નમસ્કાર મિત્રો, ભીંગરાડી એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ટેન્સની સિરીઝ ચલાવેલી કે જેની અંદર સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ અને છેલ્લે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એ આપણે જોઈ ગયા છીએ. તો આ દરેકે દરેક ટેન્સની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલી છે, તો તમે ત્યાંથી નિહાળી શકો છો. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે મિત્રો પૂર્ણ ભૂતકાળ થશે. તો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય, એની નિશાનીઓ કઈ કઈ છે, વાક્ય રચના શું છે, એ આપણે જોશું. તો મિત્રો, અત્યાર સુધીમાં જો તમે ભીંગરાડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આવનારા વિડીયો આપ સરળતાથી નિહાળી શકો. તો ચાલો મિત્રો, આપણે જોઈએ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે શું થાય મિત્રો? તો એનો મતલબ થાય છે પૂર્ણ ભૂતકાળ. તો એનો ઉપયોગ શું થાય મિત્રો? તો જોઈએ કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા છે કે ઘટના છે એ બની હતી કે થઈ હતી એવું આપણે દર્શાવવું હોય તો શેનો ઉપયોગ કરવાનો છે? પૂર્ણ ભૂતકાળનો. મિત્રો, આ પૂર્ણ ભૂતકાળ છે એ ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે બની ગઈ હતી, તો એવું આપણે દર્શાવવું હોય તો આપણે શેનો ઉપયોગ કરશું? પૂર્ણ ભૂતકાળ. તો મિત્રો, આ પૂર્ણ ભૂતકાળ છે એને આપણે ઓળખવું હોય તો એની નિશાનીઓ છે. તો કઈ કઈ નિશાનીઓ છે? જુઓ, બિફોર છે, આફ્ટર છે, વેન છે, બાય ધ ટાઈમ છે. આ બધી નિશાનીઓથી આપણે ઓળખી શકશું કે આ કયો કાળ છે, તો કે એ છે પૂર્ણ ભૂતકાળ. તો ચાલો આપણે હવે જોઈએ પૂર્ણ ભૂતકાળ છે એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. સેન્ટેન્સ પેટર્ન એટલે વાક્ય રચના. તો વાક્ય રચના છે આપણે 3 જોવાની છે. એક હકાર છે, બીજી નકાર છે અને ત્રીજી છે એ પ્રશ્નાર્થ છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના છે કેવી રીતે બને? તો પહેલાં મૂકવાનું છે આપણે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે વાક્યની અંદર કર્તા, પ્લસ પૂર્ણ ભૂતકાળ છે એટલે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે મૂકીશું હેડ. હવે જો જ્યારે પણ પૂર્ણ કાળ હોય ત્યારે હંમેશા ક્રિયાપદનું વિથરીનું રૂપ આવશે. એ પૂર્ણ વર્તમાન કાળ હોય તોય ભલે, પૂર્ણ ભૂતકાળ હોય તોય ભલે અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તોય ભલે. ખાસ ધ્યાન રાખવાનું છે, પૂર્ણકાળ હોય એટલે હંમેશા ક્રિયાપદનું વિથરીનું રૂપ આવશે પ્લસ ઓબ્જેક્ટ. એટલે વાક્ય રચના આપણે યાદ રાખવાની છે હેડ પ્લસ વિથરી. તો ચાલો આપણે હવે જોઈએ એના એક્ઝામ્પલ, એના ઉદાહરણ જોઈએ. પહેલું છે રાધા હેડ વોચ્ડ અ ટીવી પ્રોગ્રામ. રાધાએ ટીવી પ્રોગ્રામ છે એ નિહાળ્યો હતો. બીજું આપણે આપેલું છે આઈ હેડ કમ્પ્લીટેડ માય ડિગ્રી બાય 2022. 2022માં મેં ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. ત્રીજું છે શી હેડ વિઝિટેડ ધ ઝૂ. તેણીએ ઝૂની મુલાકાત લીધી હતી. નેક્સ્ટ આપેલું છે માયા હેડ લર્ન્ટ ઇંગ્લિશ. માયાએ અંગ્રેજી શીખી લીધું હતું અથવા તો ભણી લીધું હતું. અને પછી જુઓ આપેલું છે હી હેડ રિસીવ્ડ અ લેટર. તેણે એક પત્ર મેળવ્યો હતો. તો આ મિત્રો આપણે જોયા હકાર વાક્ય. હવે આપણે જોવા છે નકાર વાક્ય. તો નકાર વાક્ય છે એની વાક્ય રચના આપણે સૌ પ્રથમ જોઈએ. તો એની અંદર છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ વિથરી પ્લસ ઓબ્જેક્ટ. મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે નકાર વાક્ય બનાવો છો ત્યારે હંમેશા ત્રીજા સ્થાને નોટ મુકાય છે. ક્યાં મુકાશે? ત્રીજા સ્થાને. એટલે જે સહાયકારક ક્રિયાપદ આપેલું છે સહાયકારક ક્રિયાપદ પછી શું આવશે? નોટ. ચાલો આપણે જોઈએ એક્ઝામ્પલ. પહેલું આપેલું છે રાધા હેડ નોટ વોચ્ડ અ ટીવી પ્રોગ્રામ. રાધાએ ટીવી પ્રોગ્રામ જોયો ન હતો. બીજું આપણને આપેલું છે આઈ હેડ નોટ કમ્પ્લીટેડ માય ડિગ્રી બાય 2022. 2022માં મેં મારી ડિગ્રી પૂરી કરી ન હતી. નેક્સ્ટ શી હેડ નોટ વિઝિટેડ ધ ઝૂ. તેણીએ ઝૂની મુલાકાત લીધી ન હતી. નેક્સ્ટ જોઈએ માયા હેડ નોટ લર્ન્ટ ઇંગ્લિશ. માયાએ અંગ્રેજી શીખ્યું ન હતું અથવા તો માયાએ અંગ્રેજી ભણ્યું ન હતું. નેક્સ્ટ હી હેડ નોટ રિસીવ્ડ અ લેટર. તેણે એક પત્ર મેળવ્યો ન હતો. તો મિત્રો, આપણે જોયા નકાર વાક્ય. હવે આપણે જોવા જઈ રહ્યા છે પ્રશ્નાર્થ વાક્ય. તો મિત્રો,
પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે શું કરવાનું? તો કંઈ નથી કરવાનું. પ્રશ્નાર્થ વાક્યની અંદર જે સહાયકારક ક્રિયાપદ તમને આપેલું છે એને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું છે. એટલે જો વાક્ય રચના કેવી રીતે બની? હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું આપણને આપેલું છે હેડ રાધા વોચ્ડ અ ટીવી પ્રોગ્રામ. શું રાધાએ ટીવી પ્રોગ્રામ છે નિહાળ્યો હતો? બીજું, હેડ યુ કમ્પ્લીટેડ યોર ડિગ્રી બાય 2022. શું તમે 2022માં તમારી ડિગ્રી છે એ પૂરી કરી દીધી હતી? નેક્સ્ટ, હેડ શી વિઝિટેડ ધ ઝૂ. શું તેણીએ ઝૂની મુલાકાત લીધી હતી? નેક્સ્ટ, હેડ માયા લર્ન્ટ ઇંગ્લિશ. શું માયાએ અંગ્રેજી ભણી લીધું હતું? શું માયાએ અંગ્રેજી શીખી લીધું હતું? જોઈએ નેક્સ્ટ, હેડ હી રિસીવ્ડ અ લેટર. શું તેણે એક પત્ર મેળવ્યો હતો? તો મિત્રો આ હતો કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. તો મિત્રો પૂર્ણ ભૂતકાળની અંદર આપણે શું યાદ રાખવાનું છે? તો કે જે ક્રિયા છે કે ઘટના છે એ ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે બની હતી કે પૂર્ણ થઈ ગઈ હતી એવું આપણે દર્શાવવું હોય તો શેનો ઉપયોગ કરવાનો છે? પૂર્ણ ભૂતકાળનો. તો પૂર્ણ ભૂતકાળની આપણે વાક્ય રચના જોઈએ. હકારની વાક્ય રચના શું બની? તો કે હેડ પ્લસ V3. જો નકાર આપણે બનાવવું હોય તો શું કરવાનું છે? જે સહાયકારક ક્રિયાપદ આપણને હેડ આપેલું છે એની પછી શું મૂકવાનું? નોટ મૂકી દેવાનું. એટલે વાક્ય કેવું બની જશે? નકાર. અને પ્રશ્નાર્થ વાક્યની અંદર જે આપણને સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ આપેલું છે એને આપણે ક્યાં મૂકી દઈશું? વાક્યની શરૂઆતમાં. અને છેલ્લે શું મૂકી દેવાનું છે? ક્વેશ્ચન માર્ક. એટલે વાક્ય કેવું બની જાય? પ્રશ્નાર્થ વાક્ય બની જશે. તો આ હતો મિત્રો પૂર્ણ ભૂતકાળ. ધન્યવાદ.